એક વાર ગીતાજી ઉપર વ્યાખ્યા કરી રહ્યા હતા અને આ શ્લોક આવ્યો અને શ્લોક ઉપર ટીકા લખતા એમણે વિચાર કર્યો કે યોગક્ષેમમ વહામ્યમ વહન કરું છું. ક્યાંક લખવામાં કોઈ ભૂલ લાગે છે, ક્યાંક બોલવામાં કોઈ ભૂલ લાગે છે. યોગક્ષેમમ દદામ્યહમ એવું કંઈક હોત તો હજી સમજાત કે યોગ અને ક્ષેમ હું આપું છું. વહામ્યહમ હું વહન કરું છું. એમને લાગ્યું કે કંઈક ભૂલ લાગે છે એટલે એમણે આ શ્લોકના વહામ્ય ઉપર ચેકો માર્યો અને લખી દીધું દદામ્ય. ક્યાંક પાઠાંતર ભેદ સમજીને સુધાર્યું. બહુ આદર્શ વિદ્વાન હતા, અયાચક વ્રત હતું, મળે એમાં જીવવું એવો નિયમ એમના જીવનનો હતો. ઘરમાં આજે કાંઈ નહીં, પત્નીએ કહ્યું ઘરમાં આજે ભોજન માટે કાંઈ જ નથી, કંઈક તો પ્રયાસ કરો, ક્યાંક તો કોઈ યજમાનના ઘરે જાઓ. અને પત્નીએ બહુ કહ્યું તો કે ઠીક છે, હું જઈને આવું છું, તું હમણાં પ્રતીક્ષા કર, થોડી વારમાં હું આવું. અને નીકળ્યા. અનન્ય પ્રભુ પર શ્રદ્ધા, પ્રભુ આપે એના પર જ જીવવું, ક્યારે કંઈ માંગવું, એવી અનન્યતા એમની. અને ચાલ્યા છે. અને જ્યાં બહાર ગયા એટલી વારમાં એક નાનકડો 7 વર્ષનું બાળક એમના ઘરે આવ્યું. દરવાજો ખટખટાવ્યો અને જ્યાં દરવાજો ખટખટાવ્યો અને પત્નીએ દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડા 7 વર્ષના બાળકે ખભા ઉપર અનાજની બોરી ઉચકી રાખી છે અને ઉચકીને લઈને આવ્યો અને કહ્યું કે તું કોણ છે? આ કોણે મોકલાવ્યું? કે તમારા પતિએ મોકલાવ્યું છે એટલે ઉચકીને લાવ્યો છું. એમને તું આ નાના બાળક પાસે ઉચકાવાય? ઠીક છે, અંદર મૂકી દે. અને એવું સુંદર બાળક મનમોહિત થઈ ગયું. પણ એના મુખને જોતા જોયું તો એના હોઠ કપાયેલા છે અને એમાંથી લોહી નીકળી રહ્યું છે. પત્નીએ પૂછ્યું કે આ તું આવો સુંદર નાજુક સુંદર બાળક, તારો આવો હોઠ કેમ કપાઈ ગયો? તો કે તમારા પતિએ કાપી નાખ્યો. અને હવે તો એનો પિત્તો ગયો કે એક તો આટલા નાના બાળક પાસે આ અનાજ સીધું મોકલાવ્યું અને પાછું એનો હોઠને આ રીતે માર્યું કે એનો હોઠ કપાઈ ગયો અને લોહી નીકળી રહ્યું છે. આવા દો એમ. અને પ્રતીક્ષા કરવા લાગી. અને આ પંડિત તો એટલા નિર્મોહી અને ગીતાજી પર એટલો ભાવ અને ઠાકોરજીમાં એવી અનન્યતા, બધે પરિભ્રમણ કરીને આવ્યા પણ કોઈની પાસે માંગવું નહીં એવું અયાચક વ્રત હતું. એટલે પાછા આવ્યા. થયું મનમાં કે પત્નીને શું જવાબ આપીશ કે કાંઈ લાવ્યો નથી, ખાલી હાથે આવ્યો છું. પણ જેવી પ્રભુની ઈચ્છા, પ્રભુ પર અનન્યતા સિદ્ધ છે. અને જ્યાં દ્વાર ખટખટાવ્યો, પત્નીએ દ્વાર ખોલ્યું, કહ્યું કે તમે જે મોકલાવ્યું બધું સીધું આવી ગયું છે. મેં કહ્યું સીધું મોકલાવ્યું? અરે પેલા બાળક પાસે તમે મોકલાવ્યું હતું, પણ તમે પણ ગજબ છો, આટલા નાના બાળકના હોઠને કાપી એને લોહી નીકળતું હતું, આ રીતે મરાતું હશે. કયું નાનું બાળક? કોને મેં માર્યું? કે પેલું 7 વર્ષનું સુંદર બાળક આવ્યું હતું. આટલા નાના બાળકે આટલી આ કોથળો ખભે ઉચકેલો હતો અને જો આખા મહિનાનો અનાજ પધરાવીને મૂકીને ગયો છે, પણ એના હોઠમાંથી લોહી નીકળતું. અને ત્યારે એ પંડિતને ભાન થયું, અરે એ બાળક બીજું કોઈ નહીં તો સાક્ષાત કૃષ્ણ હતા. અને મેં આજે ગીતાજીના શ્લોકને કાપ્યો, પણ ગીતાજી તો પ્રભુનું મુખારવિંદ છે, મુખારવિંદની વાણી છે, એટલે એને આ ગીતાના શ્લોક ન કપાયા, પ્રભુનો હોઠ કપાઈ ગયો. પણ યોગ ક્ષેમમ પ્રભુએ સાબિત કર્યું કે દદામ્યહમ, હું કેવલ આપતો નથી, વહામ્યહમ, હું પોતે ઉચકીને લઈ આવું. અને આ શ્લોકને ચરિતાર્થ એમના જીવનમાં અનુભવ કરાવ્યો પરમાત્મા. એવી અનન્ય ભાવથી જે પ્રભુને ભજે છે એનું યોગ અને ક્ષેમ ઠાકોરજી કરી આપે છે. આપણે જાતો વાર્તા સાહિત્યમાં અનેક પ્રકારના પ્રસંગો છે, પણ પુષ્ટિ ભક્તિ તો એનાથી ઉપર જાય છે ને. પ્રભુ અહીંયા આપે ને જીવ ના પાડે. પદ્મનાભદાસના ઘરમાં જ્યારે કાંઈ ન રહ્યું અને મહાપ્રભુજીના બહુજીને ખ્યાલ આવ્યો કે પદ્મનાભદાસજીના ઘરમાં આજે ભોજનનું પણ કંઈ નથી, એટલે મહાપ્રભુજીના ઘરેથી સીધું મોકલાવ્યું. અને પદ્મનાભદાસજી જ્યારે બહારથી ઘરે આવ્યા, સીધું સામગ્રી પડેલું જોયું, પૂછ્યું બેટા કોણે મોકલાવ્યું? અને કહ્યું કે આ તો શ્રી મહાપ્રભુજીના ઘરેથી આવ્યું. અને ત્યારે પદ્મનાભદાસજીનું હૃદય ભરાઈ આવ્યું અને કહ્યું કે બેટા હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો. કારણ કે આપણા સુખ માટે જો ગુરુને શ્રમ આપવો પડે તો આપણી વૈષ્ણવતા લાગે. આ ભાવ પુષ્ટિ ભક્તિનો છે.
અહીંયા તો ઠાકોરજી માંગવાનું કહ્યું અને ભક્તોએ ઠાકોરજીના સુખ માંગ્યા છે. એવા પ્રમાણ પુષ્ટિ ભક્તિમાં છે. પણ પ્રભુનું એ વચન છે, એ નિર્ભય વચન છે કે જે અનન્ય ભાવે મારો થઈને મને બચશે એનો યોગ અને ક્ષેમ હું કરી આપીશ. અને અનેક ભક્તો સંતો મહાત્માઓના પ્રમાણ જોવા મળે. આના જુનાગઢના નરસિંહ મહેતાના તો કેટલા પ્રમાણો. મારી હુંડી એટલે અહીંયા જ પ્રભુના આ વચનને વંદન કરીએ. અને હવે 26મા શ્લોકમાં તો પ્રભુ જાણે આ પુષ્ટિનો સિદ્ધાંત બતાવી રહ્યા છે અને કહે મારો ભક્ત જે ભાવથી જે કાંઈ પણ મને ધરે છે એ બધું અસ્નામી એવું આરોગું છું. એમ કહેતા 26મા શ્લોકમાં પ્રભુ બોલ્યા પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એ પત્ર હોય, એ ફલ ફૂલ હોય, એ ફલ હોય, એ જલ હોય, જે પણ મને મારો ભક્ત ભાવથી ધરે છે એ હું આરોગું છું. ઘણા વિચારકો અને ભૌતિક બુદ્ધિમાન લોકો એમ કહે કે ભગવાનને ધરવાની શું જરૂર છે, પ્રભુ કઈ આરોગતા હશે. અને એમ કરીને કોઈ ને કોઈ પ્રકારે મૂર્તિ પૂજાનો વિરોધ કરે. પણ ગીતાજીની વ્યાખ્યાઓ ઘણી કરે, પણ આવા બધા શ્લોક આવે ને એના પાનાઓ ફેરવી નાખે. એના ઉપર ટીકાઓ લખવાના પ્રયાસ ન કરે, એના પર પોતાના વિચારો લખવાના પ્રયાસ ન કરે. એ તો યથેચ્છસી તથા કુરુ, બસ એને મહત્વ આપી અને બધા પાનાઓ ફેરવી નાખે. કારણ કે વાંચે તો પછી માનવું પડે. આપણી તકલીફ એ કે ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ. ગીતાજીને માનીએ પણ ગીતાજીનું માનવા તૈયાર નથી. સ્પષ્ટ પરમાત્માના વચન છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આમાંથી કોઈ પણ વસ્તુ મને ધરે યોબે ભક્ત્યા, એ મારો ભક્ત ભક્તિથી ભાવથી. તો પછી આપણને પણ એમ થઈ જાય કે જે કંઈ પણ કરો ભાવથી કરો એટલે ચાલે. પણ કયું ભક્ત્યા? આપણે ભક્ત થયા નથી, આપણે ભક્ત થવાની પ્રોસેસમાં છે. જે દિવસે ભગવતી બની જઈએ ને પછી કાંઈ ન કરીએ તો ચાલે, પણ હજી ભક્ત બનવાના પ્રયાસમાં છે. એટલે આપણે તો બધાય વિધાન પાડવાના. પત્ર કોણે ધર્યા? સંધિ જ્યારે વિફલ ગઈ દુર્યોધનને ત્યાં ન માન્યા દૂત બનીને આવેલા પરમાત્મા. અને કહેવાય છે કે વિદુરજીને ત્યાં પધાર્યા. શાક વિદુર ઘર ખાઈ, એમ કહેવાય છે કે પત્ર એને ધર્યા. અને વિદુરજી માળા ફેરવી રહ્યા છે, સુલભાજી સ્નાન કરી રહ્યા છે. હવે વિચાર કરો, તમે માળા ફેરવતા હો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, અને દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો आनंद થઈ જાય. विदुर जी को ऐसा ही कुछ हुआ जब प्रभु के नाम की माला फेर रहे थे. दरवाजा खटखटा, जहां द्वार खोला और सामने द्वारिकाधीश खड़े हुए दिखाई. आज गोपाल पाहुने आए, निरखी नयन अघायरी, के निरखू के टहल करूं, एको बनत न उपायरी, और राग रंग में चतुर सुर प्रभु कैसे सुख बुझाएगी. क्योंकि बुद्धि कहती है व्यवस्था करो, और आंखें प्रभु के मुखारविंद से हटने तैयार नहीं. अरे सुलभा प्रभु पधारे हैं. દોડતી ગઈ ને રેશમી આસન બિછાવ્યા, પ્રભુને પધરાવીને લાવ્યા અને બંને નીચે બેસીને ટગર ટગર પ્રભુને જોવા લાગ્યા. અને પ્રસિદ્ધ કથા છે, વિસ્તાર નથી કરતો, આપણે તો 18 અધ્યાય પૂરા કરવા. અને આમ છાલ છોલે છોલતા જાય અને દ્રષ્ટિ તો પ્રભુ સામે છે એટલે કેળું ફેંકે, છાલ આપે, પત્ર આપે. અને ઠાકોરજી પ્રેમથી એ છાલ આરોગે. અને વિદુરજીએ ત્યારે જોયું કે અરે સુલભા ये क्या कर रही हो, ऐसे प्रभु को भोग करा जाता है, लाओ मुझे दो. अरे विदुरजीए લીધા ને કેળા છોલ્યા, છાલ ફેંકી, કેળું પ્રભુને આપ્યું. ત્યારે પ્રભુ એટલું બોલ્યા કે કાકાજી, જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. पत्रम पुष्पम, पुष्प कोने दी? जब गजेंद्र डूबने लगा और स्वजन भाग चुके, कोई साथे ना देखायो, અને છેલ્લે કમળનું ફૂલ લઈ હે હરિ કરીને પુકાર કર્યો અને પ્રભુ પધારે. ફલમ શબરી પ્રતીક્ષા કરતી રહી, મારા રામ આવશે, મારા રામ આવશે. વર્ષો સુધી આંખો સુકાઈ છે, અબ કબ પધારેંગે હમારે રામ. અને રોજ એ બેર ચાખીને ભેગા કરીને રાખે. જે 4 પુષ્ટિ કાર્યો બતાવ્યા ને એમાં એક આ પણ રામચંદ્રજીનું પુષ્ટિ કાર્ય બતાવ્યું કે હેઠા બેર શબરીના આરોગ્ય. નવદા ભક્તિનો ઉપદેશ
ત્યાં કર્યો છે અનેકવિધ પ્રકારની કથાઓ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. બલિરાજાએ હાથમાં જલ લીધું અને કહ્યું, જે આપ માંગો છો 3 ડગલા ભૂમિ આપવા તૈયાર છે. વામનમાંથી પ્રભુ વિરાટ થયા. કથાઓ તો અનેક છે, પણ અર્થ તો એ થાય કે તમે જે ભાવે પ્રભુને ભોગ ધરો છો ને, પ્રભુ આરોગ્ય. એ ભલે મિશ્રી ભોગ હોય, એ નાગરીનો ભોગ હોય, એ દૂધઘર હોય, એ અનસકડી હોય, એ સકડી હોય, જે કાંઈ ભોગ ધરો છો, જે કરો એ આનંદથી કરો. ઘણી વાર લોકો મિશ્રી બી ધરતા હોય તો દુઃખી થઈને ધરે. કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ છે. ઠાકોરજી કે આય પાછી લઈ જાય. આવા રડતા રડતા મારે મિશ્રી નથી આરોગ્ય. કરો તો ઉત્સાહથી કરો, સૌભાગ્ય માનીને કરો કે મારું કેવું સૌભાગ્ય છે. હું સાધારણ હજારો દોષોથી ભરેલો જીવ, પણ મહાપ્રભુજી મારા પર કેવી કૃપા કરી કે મારા ઘરની મિશ્રી ઠાકોરજી આરોગ્ય છે. આવા સૌભાગ્ય ભાવથી ઠાકોરજીને ધરો તો પ્રભુને મિશ્રીમાં પણ 56 ભોગનો આનંદ આવશે. પણ રડતા રડતા 56 ભોગે કરશો ને તો ઠાકોરજીને 56 ભોગે નીરસ લાગશે. જે કરો એ ઉત્સાહથી કરો, પ્રેમથી કરો. આપણે ત્યાં અનેક પ્રકારની સામગ્રીના ક્રમ છે, અને એટલા માટે મિશ્રી પણ ધરો છો એ પણ સાધારણ નથી. કોઈ કે દૂધઘરની સેવા કરું એ પણ સાધારણ નથી. ઘણા લોકો એમ કે પુષ્ટિ માર્ગમાં કે આ તમારા ઠાકોરજી આખો દિવસ સુતા જ રહે. સવારે 8 કલાક જગાડો, મંગલ ભોગ ધરો, રાજભોગ ધરો, પાછા કલાકમાં તો પડી જાય, આખો દિવસ સુતા જ રહે. એવા કેવા ઠાકોરજી તમારા? તો મેં એમને એ જ કહ્યું કે બાળક જન્મ્યું હોય ને ત્યારે આખો દિવસ સૂતું જ હોય, ખાલી માનું દૂધ પીવા જાગે. તો અમારા પ્રભુ એ યશોદોત્સંગ લાલિત, એ 6 દિવસના લાલન છે, એટલે દૂધ પીવા જાગે છે પછી પડી જાય છે. કારણ કે યશોદોત્સંગ લાલિત છે, એ બાળક છે. અને જેમ જેમ મોટા થતા જાય એ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને ધારણ કરેલા છે. એટલે 6 દિવસના ભલે હોય, પણ પછી 56 ભોગ ધરો તો પછી એ પણ પ્રેમથી આરોગે. સહસ્ત્ર ભુજાધર, પછી એ રીતે પણ પ્રભુ આરોગે. એટલે પ્રભુ પાસે બે ભાવનાઓ નહીં કરવી. ક્યાંક વાર્તા સાહિત્યમાં હરિરાયજી આજ્ઞા કરે છે, એક વિપરીત ભાવના અને બીજી અસંભાવના. આ બે પ્રભુ સાથે એમ કે આટલા નાનકડા લાલન, આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? આવી અસંભાવના ઠાકોરજીમાં નહીં કરવી. પ્રભુ સમર્થ છે આ સમગ્ર 56 ભોગ આરોગવા માટે. એ બાલક તમારા ભાવથી છે, પણ એ તો વિરુદ્ધ ધર્માશ્રય છે, તો 1000 ભુજાથી આરોગી શકે. અને વિપરીત ભાવના નહીં કરે. તો આ બે પ્રકારની ભાવના પ્રભુમાં નહીં કરે. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, એવું પ્રેમથી આરોગું છું. અને એટલા માટે આ શ્લોક બોલી અને જ્યારે ભોગ ધરશો ને તો ઠાકોરજીને ખૂબ આનંદ આવશે. કારણ કે પ્રભુનું આ વચન છે. કારણ કે જ્યારે પણ ભોગ ધરો ત્યારે ક્યારે પણ શંકા નહીં કરવી કે હું ભોગ તો ધરું છું, પણ ઠાકોરજી આરોગતા હશે કે નહીં. હું સેવા કરું છું, પણ ઠાકોરજી સ્વીકારતા હશે કે નહીં. આવી શંકા ક્યારે પણ સેવામાં નહીં કરવી. પેલા ગણપતિજી દૂધ પીવા લાગ્યા ત્યારે ઘણા લોકોએ ઠાકોરજી પણ ટ્રાય કરેલું, ચમચી લઈ ઠાકોરજીને પીવડાવવાની. મેં એમને એ જ કીધું કે તમારી આજ સુધીની સેવા ગઈ. કારણ કે આજે દૂધ પીવડાયું એનો અર્થ એ થયો કે આજ સુધી દૂધ ભોગ ધરતા હતા, તમે એમ માન્યું કે ઠાકોરજી આરોગતા જ નહોતા. તમે એકવાર પરીક્ષા કરી એનો અર્થ એ થયો ને કે આજ સુધી જે ધર્યું પ્રભુ આરોગતા નતા, પણ આજે આરોગશે. ક્યારે પણ સેવામાં શંકા નહીં કરે. હા, આપણું સામર્થ્ય નથી, પણ ભોગ ધરો છો ત્યારે તમે મહાપ્રભુજીની કાની આપો છો. એ કાનીથી ઠાકોરજી ચોક્કસ આરોગશે. એ વ્રજભક્તોની કાની, એ ગુસાઈજી ગુરુદેવની કાનીથી પ્રભુ ચોક્કસ આરોગશે. ક્યારે પણ શંકા નહીં કરે. તો અનેક પ્રકારની કથાઓ અને ચર્ચાઓ છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગના આ સર્વ સમર્પણના સિદ્ધાંતને 27મા શ્લોકમાં પ્રભુએ જાણે પુષ્ટિ માર્ગનું પ્રતિપાદન કરતા હોય એ રીતે એ ગીતાજીનું મંથન કરીને મહાપ્રભુજીએ આ સેવા રૂપી, આ વૈષ્ણવ ધર્મ રૂપી આપણને સાર આપ્યો હોય. આ સર્વ સમર્પણનો બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે સિદ્ધાંત રચના બધા 16 ગ્રંથના દરેક શ્લોકોની સમાનતા, એનું મૂળ બીજ તમને ગીતાજીમાં ક્યાંક ને ક્યાંક જરૂર મળશે. યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણ. યદ કરોસી, તું જે કરે છે
મને અર્પણ કર, મારા માટે કર. યદ કરો યદસ્નાસી, તું જે ખાય છે મને ધર. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. યદસ્ના યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી, તું જે હોમે છે. આમ દરેક પ્રકારથી ઠાકોરજીએ કહ્યું તું મને સમર્પિત કરી અને પછી તારું કાર્ય કર. અને એમ કહી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ, મને અર્પણ કર, કારણ કે મને અર્પણ કર્યા વગરનું જે ખાય છે એ પાપ ખાય છે. જીવનમાં પાપ છે અને હવે ભક્તિ જાગી છે તો શું જીવનું કલ્યાણ નહીં થાય, પ્રભુ નહીં સ્વીકારે તો એ જીવને પણ પ્રભુ જાણે બાહેધરી આપે છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિર્વર્ણના ગંગાત્વે નિરૂપ્યાસ્યાત તદવદત્રાપી ચૈવહી. એ વાતને એ પ્રતિપાદિત કરતા પ્રભુ બોલ્યા જે પાપી છે, જીવનમાં અનેક પાપ થયા છે એનાથી, પણ મને ભજવાનો સંકલ્પ કરે તો સાધુ રેવ સમર્થક, એને સાધુ જાણ. જેમ મહાપ્રભુજી સિદ્ધાંત રસમાં સમજાવ્યું કે જેમ ગંગાજીમાં અનેક નાળાઓનું અને અનેક પ્રકારનું જળ ગંગાજીમાં ભેળું થાય, પણ જ્યારે ગંગાજીમાં ભળી જાય પછી એ ગંગા રૂપ બની જાય, પછી એને જુદું નથી ગણાતું. ગંગામાં ભળ્યું પછી ગંગા રૂપ થઈ ગયું. એમ અપિચેત્સુ દુરાચારો, ભલે દુરાચારી હોય પણ ભજતે મામ અનન્ય ભાગ, પણ અનન્ય ભાવે મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણવો, કારણ કે એનો સંકલ્પ ઉત્તમ. અનેક દોષો જીવનમાં થયા છે અપરાધ, छिन छिन में अपराध परत है, पर मेरी कृति जिन नहीं देखो અને અપનો બિરદ વિચારો. પ્રભુ કૃપા કરે, કારણ કે એના હૃદયમાં ભક્તિ આવી, હવે સાધુ બન્યો છે. એ નદી નાળા જેવું એનું જીવન હવે ગંગાજીમાં ભળી ગયું, એટલે ગંગા રૂપ થઈ ગયું. પ્રભુ અહીંયા નિર્ભયતા પ્રદાન કરે છે કે પ્રભુ ને જ્યારે અનેક પાપોથી ગ્રસિત જીવ પણ પ્રભુને ભજવાનો સંકલ્પ કરે છે ત્યારે એ કરુણાવાન પરમાત્મા એ જીવને પાપમાંથી મુક્ત કરી દે છે.